એક મિનિટ રેવા. ઓય બાપા એ ધીરજ દાદા પણ હું કામ મારો છો એને? હું કામ હું કરવા હું કેતો ખરો છો તું અહીંયા નકર તું આગો વઈ જા આમ તો જા અમર મને વદે એ ખબરી આ હું રોજ મંદિરે જાઉં છું હું કરવા જાઉં છું તને ખબર છે કે હે ભગવાન હે મારી બરકત દેવ મને ઓલો બરકત આપજો અને આ છે ને 50,000 રૂપિયા લઈ ગયો અને મને ખાલી 20,000 રૂપિયા આપ્યા છે જવા દે મત ઓય બાપા એ ધીરજ દાદા મારો મને પૈસા તો તમને આપી દીધા છે. હવે પણ 20,000 રૂપિયા આપ્યા ખાલી એ મોટભાઈ ભૂષણ લગડાડી દાડીઓ વઈ જાય હું તમાર મહિનામાં પૈસા એ દાડીમાં હવે તારું પૂરું નહીં ખાલી ખાવાનું નહીં થાય ના પોતાને ઉડન છોડાડી હીરા ગમવા વઈ જાય પણ તમાર પૈસા માં આપી દે એમ નહીં હવે તું ગમે એમ કર છે ને મને ગમે નાથી પૈસા લાવીને દે આ લાચી નીકળ ધીરજ દાદા ક્યાં તમે એને પગાર આપો છો? ભલે ને રેવા દો ને. એ પગાર નથી આપતો ને એટલે જ તી મારો છે ને 30,000 રૂપિયાનું ગળકો ઓલું કરી નાખ્યું મને 50,000 રૂપિયા લઈ ગયો નાકર હાલ નીકળ તું એ કબરી થોડું ખાવા તો દે મને ખાવા એ હા લે ખાવાનો હાલ નીકળી જા ગમે નાથી ગમે એમ કરીને પૈસા અહીંયા લઈને આવી છે આવ દે અહીંયા ને આવ ડોકાતોય નહીં જાવ દે હાલ ધીરજ દાદા જાતા ને હો નકર તમારું કામ મારે કરું. તું આન કર એ નકર તને મારીશ તું આન કર યાર એ ધીરજ દાદા એક કામ કરો હવે જેને પૈસા આપ્યા હોય ને એની પાસેથી લઈ આવો. જો આ માનશે નહીં. કોને પૈસા આપ્યા હું નહીં કહું મને રહેવા દે જો તો હવે એટલા માર ખાવા એની કરતા બોલી જાવ ને એની આગળથી લઈ આવો. હું લઈને આવું તો પૈસા એ હા પૈસા કોકને દઈ આવ્યો હાય પત્રી હવે 2 વર્ષ માથાકૂટ જ નહીં આખા ગામમાં લેણું સૂકતું કરી દીધું અને વજના જમા કરાવી દીધા. એ ગજુભાઈ ખોટી વાત કેમ? મારા હજી બાકી છે. મેં તો છે ને બધી દુકાને છે ને આપી દીધા પૈસા અને વધારે જમા કરાવી નાખ્યા. ગમે ત્યારે આવીને ગામમાં ગમે એ દુકાને કોઈ ના ન પાડે. એ ગજુભાઈ આપણે ખબર ભૂંગળા બટેટા ખાવા ગયા તા એટલે 30 રૂપિયા દેવાના મને. એટલે એ એવું બધું નો હવે જોવાનું હોય. હવે કાંઈ માથાકૂટ જ નહીં પત્રી. હવે આરામ કરવાનો. એ ગજુભાઈ હું આરામ કરે હવે પૈસા તો પતી ગયા પણ હવે કાંઈક વાપરવાનું તો કરવું ને. હવે ક્યાં કરવા જાવું બ હવે હાલ્યા કરશે. એ ગજુભાઈ એક કામ કર્યું આપણે હાલો ને હીરા ખાણ માં આવી જાવી. કઈ આપણા ગામમાં નથી હીરા ખાણ. હા તે ત્યાં જઈને શું કરવું? કામે જાવું? હા હીરા નીકળે ને હીરા. હવે એ પત્રી હવે હીરા ખાણ તો અમથું કાક નામ પડ્યું ત્યાં કાંઈ હીરા છે નહીં. તે કેવું છે? હા અને આપણે ક્યાં અહીંયા હવે ગોતવા જવાના છે ક્યાંય માણસો છે તો ખરી. હીરા દાદા છે, ઉના દાદા છે, પથુભાઈ છે. છે. દીથી ક્યાંય કામે ગયા? હા એ જ આપણી હીરા ખાણ. હા બેઠ તમ તારે હવે. અહીંયા બે બેઠા હું તમને કઈ જુગનો ગોતતો તો તો પણ હું છું બોલો ને. આમ જોવો મને છે ને ધીરા દાદાએ 3 જીથા ખાવાય ના દીધું અને ઘરેથી કાઢી મૂક્યો છે ઓલા પૈસા લાવો હાલો બે લે પણ તમારે કહેવાય નહીં ને હું આ પકડાઈ કેમ ગયા પણ? એ સને પૈસા જોઈને હું રખમાં આવી ગયો ને તે મોઢું ધોવાનું ભૂલી ગયો તો ઘરે ભૂલ્યો ગયો તે એમાં અમે શું કરવી? અમે પેલા સોખવટ કરી હતી કામ પતે એટલે તમે કોણ ને અમે કોણ નીકળો હાલો. એમ નો હાલે ગજુ એ પત્રી તું લાય પૈસા લે વૈશાલ ઈ તો કારુના વપરાઈ ગયા ને ગામમાં લેણું સૂકતું થઈ ગયું. આવજો એમ નો હાલે મને છે ને ધીરા દાદા ઘરવાય ના દેતા ઘરે ઈ ભાઈ તમારો પ્રશ્ન છે. આમ જોવો તો હવે છે ને એક સલાહ આપું માનનો તમારી સલાહ જોઈતી મફતમાં. હા તો આપો બરોબર. હીરા દાદાને ક્યાં ખબર છે તમે કોણ હતું એમ કોને પૈસા આપ્યા એમ? ઉના દાદાનું નામ દઈ ગયો ને. એ ગજુ ન્યાય આપણે 10,000 લીધેલા છે હો અતે ઈ તમે વજના બધા ક્યાં નાખ્યા? લે તમે બે 3,000 લીધા 4,000 મારા ભાગમાં આવ્યા હતા મેં ગામમાં સુકવણું કર્યું બોલો લ્યો. આ તે કાંઈ વાંધો નહીં. હીરા દાદા છે ને આમ જો બહુ બધું પૂછપરછ કરે ને એને કે ઉના દાદા લઈ ગયા એમ કહી દો ને પછી ઉના દાદા ને ધીરા દાદા લડી લે હે. હા એટલો મગજ નથી યાર. ઈ વાત તમારી હાચી હો હા પછી એ બધું થઈ જાય. તમે જાવ જો હવે. ઠેક ઉના દાદાને કહી દઉં હા હા એ હારું પત્રી મને લાગે આ બધા ડખ્ખામાં આપણે વચમાં હલવા હું એટલે આપણે અંડરગ્રાઉન્ડ થઈ જવું પડશે ક્યાંક. હા આપણે કાંઈક ભાગી જાવી. હાલ હાલ. હા ગંડા વાહ હા પાગ નો પકડે ગાડા જોઈ લે તું. એ ભાઈ આ પ્લાન તારો હારો છે હું આ છે ને રોજ આયા નીકળે હે આ એને પૂછી લેવાનું કાલે નીકળશું બધું. હા એ ભાઈ હવે તું તાર ગમે ગામમાં કે ને વસ્તુ લઈ આવે તો તરત હું લઈ આવી જો હા ભાઈ એમ આ છે ને એટલા આટા મારતો જ હોય એટલે આપણે છે ને એને પૂછી લેવાનું. હા
તારે બેહીને બીજું જવાનું. વાહ ભાઈ વાહ. હા યાર વ્યાજથી જાય છે ઘડી તો. વાહ ભાઈ વાહ. ઓ ભાઈ મજા આવી ગઈ આમાં તો. ગમે એવો તારો હોય ને તો યાર. રાખ બા. આહા. એ ભાઈ આંચાવ્યા વાત કરી લે. એ ભાઈ હવે પાછો આયા કારે નીકળીશ? આધે ઘંटे बाद આધે ઘંटे બાદ. એ ભાઈ ક્યાં ગામમાંથી વસ્તુ લઈને પાછા આવી ગઈ એટલે પાછા હેલમાં ઊભી રહી જવાનું હો. હા વળતા हमको ले जाना हो. હા ચલો. પણ ધીરજદા હું શું કહું છું, તમારે છે ને ઝીણા દાદાને એટલા બધા નહોતા મારવાના. પૈસા એની પાસે હોય તો તમને આપી ન દે, એટલા બધા થોડા માર ખાઈ. એ ખબરી તને ખબર નથી, એ મારો ભાઈ છે. હવે પૈસા તો એની આગળ જ છે અને કા કોકને રાખવા દીધા છે. આ તો માર પડ્યો એટલે કેવો થોડા ગયો અને હમણાં લઈને આવશે જ તી. ઈ વાત હાચી. તો હમણાં જ આવવા જોઈએ. હા જો આવ્યો. પૈસા લાવ્યો? ના ઉનાએ છે ને ના પાડી. હા હવે સમજી ગયો. આ પ્લાન તારો ને ઉનાનો હતો એમ ને? હાલ હવે શું મળતા હવે ઉનો કેમ પૈસા ન દેઈ? આમ જો મોટભાઈ પૈસા પછી લેવા જાવ, હું થોડું ખાઈ લઉં. એ આ 50,000 ખાઈ ગયો છો તોય તને હજી શાંતિ નથી. હાલ તું ઉભો થા. હાલ મળતા પેલા. હેઠા ને એવું ના હવે છે ને 30,000 રૂપિયા કાઢ નાખ. હાલ એ 30,000. હવે હા જો ખબરી જો એ તમારો પ્લાન હતો. આ ઝીણિયાને મારા ઘરે સુડેલ બનાવી અને મારા 50,000 નો તોડ કરી ગયા. એ કોણ સુડેલ બન્યું હું? એ કોણ હું? આ મારો ઝીણિયો. હે લા તું સુડેલ બન્યો? એ આહા, એ પ્લાન તમારો હતો ને મારે શું કરવા એને એમ કહું. એ પ્લાન ભલે તારો હોય, ઈ સુડેલ બનીને મારા ઘરે આવ્યો તો અને ગાંડાની હો બન્યો હો. અને છે ને અને સુડેલ નું મોઢું જોઈને પછી મેં એને કીધું જવા દે ભાઈ, હું લેવું 10,000 રૂપિયા તો મારા ઈ લઈ ગયો. હે તો હવે છે ને તું એને રાખ હવે. અરે અરે ઉભો રહે. તું ક્યાં જાતો તો પેલા 10,000 રૂપિયા જોજે. એ મરી જશે. અરે 10,000 કાઢ. એલા આ ઉપર કાઢ. એ ધીરજદા આપી દે. એ ગાડા. ગાડા ઘડીક મેકી દે. મેકી દે 10,000 આપે છે. મૂકી દે સાલા. મરી જાય આપી દે. આપે છે. એ ધીરજદા આપી દ્યો ને 10,000 રૂપિયા. 10,000 માં એક આધાનો જીવ જશે. એ એવું ના. હવે ઉભો રહે હું આપું છું પૈસા તને. કાઢ પૈસા કાઢ તું પેલા. એટલે આ તારા 10,000 રૂપિયા. હા બસ હવે તમારે જ્યાં જવું હોય ને જાઓ. એ ખબરી હું તને શું કહું છું, હવે આપણે છે ને વાડી ભેગા થાવી અને એ ઝીણિયા હવે તું મોઢું હું દેખાડે છો અને સાંભળ હવે જ્યાં સુધી 40,000 રૂપિયા ન થાય ને ત્યાં સુધી મારા ઘરમાં પગ નહીં મૂકતો. અને આમ જો તારા છે ને લબાસા લઈને નીકળ હવે તું જા. હાલ ખબરી આપણે એ ગાડા આપણા પૈસા આવી ગયા, બારે મેળ પડી ગયો. લે પાછા હું આવ્યા હવે હું છું. કેવા બે બેઠા, હું હવનનો ગુરિયો ખાવ છું, તમે નિરાતે બેઠા. પણ કીધું તું ઉના દાદા નામ આપી દેજો એમ નો આપ્યું નામ. એ ઉના દાદા નામ આપ્યું ને તે મારી પાસે 30,000 નું લેણું હતું ને હવે તો 40,000 નું છું. લે અરે અને એને ખબર પડી ગઈ કે હું જ સુડેલ બન્યો થયો એમ. જો જે થાય અમારું નામ નો આવું જોઈએ હો. હા તમારું નામ મેં દીધું નથી પણ તમે સને ધીરાદાના મનાવો. એ આમ જોતા પત્રિકા સામે કૂવો છે, હાલો ત્યાં ઠેકડો મારો એમ ધાવ હવે અમનો આવી હો. મસ્તી નહીં. કેવો તમે બે એ પ્લાન આપ્યો મારા ગામ મૂકવાનો વારો આવ્યો. અમે જો ધીરે દાદા સમજાવવા જાવું ને ખબર પડી ને તો અમે હલવા હું. એની કરતા છે ને એક છેલ્લો પ્લાન આપું, તમારે મૂળ 40,000 ઘટે છે ને. ઘટે છે પણ હારો પ્લાન હોય તો નકર હું મારે તમારે રહેવું જ નથી. એ તમને સારો લાગે તો ઉપયોગ કરવાનો. હે જો પ્લાન લો આવો એટલે આમાં સફળતા મળશે મને લાગે છે. હા, જાવ ક્યાં પણ પત્રી મસ્ત હલવાડી દીધા ને હવે જે થવું એ થાય આપણે હું. આવો ઝીણા દાદા. પતુભાઈ મને સને ધીરાદાએ મોકલ્યો છે તમારી પાસે 50,000 લેવા. એ ઝીણા દાદા હું મસ્તી કરો છો. આ સુધી કોઈ દિવસ છે ને ધીરા દાદા મારી પાસેથી 1 રૂપિયો નથી માંગેલો. આમ જોવો એને જમીનની સોપડી આપી છે, એને ખાસ જરૂર છે એટલે પૈસા વગર તો હાલે એમ જ નથી. હું વાત કરો છો? હા એને કાંઈક જરૂર રાખી દી છે પૈસાની. એ ઝીણા દાદા આ વાત હું ન માનું. ઈ એના 300 વીઘાના ખેતરની ઝોપડી ગીરવી મૂકીને ખાલી 50,000 લેવા આવે ઈ વાતમાં માન નથી ભાઈ. આમ જોવો પતુભાઈ ધીરાદાદા એમ જ કહેતા હતા કે પૈસા વગર તો હાલે એમ જ નથી. તમને મારી પર વિશ્વાસ ન આવે તો ફોન કરો, ફોન કરીને પૂછી દઉં. પૂછો તમ તારે પૈસા વગર એને હાલે એમ જ નથી. બહુ કહેવાય. હલો હલો એ ઝીણા દાદા આ ઝીણા દાદા મારી પાસે આવ્યા છે.
જરૂર પડી છે. હવે ઈ ભાઈ તો 300 વીઘાના માલિક છે એને પૈસાની જરૂર પડે મને કાઈ કે નહીં. કાંઈ વાંધો નહીં. હાલો હું તો આપી દઉં 50,000. આતે લાવો લાવો અંદર પડ્યા છે લેતો આવો. આ લાવો. હવે મેં આવી ગયો મારે. જો 50 પૂરા રોકડા છે. હા ધીરા દાદાનું કામ થઈ ગયું અને મારું કામ થઈ ગયું.